નમસ્કાર મિત્રો, તમે શિયાળાની સિઝનમાં ગોળ તો ઘણો બધો ખાતા હશો, પણ તમે ક્યારેય એ નહીં જોયું હોય કે આ ગોળ કેવી રીતે બને છે. ચાલો આજે આપણે બતાવીએ ગોળ કેવી રીતે બને છે. તો મિત્રો આપ જોઈ શકો છો, આમાં શેરડીનું પિલાણ થાય છે. શેરડીનું પિલાણ થઈ અને રસ એક મોટા કુંડામાં આવે છે. અલગ અલગ ટોટલ કુંડા આપેલા છે અને એની અંદર ભઠ્ઠો છે. નીચે ભઠ્ઠામાં રસ પાકે છે. ટોટલ 4 કુંડા છે. જેમ જેમ પ્રોસેસ થતી જાય એમ એમ આગળ કુંડામાં જતો જાય. મિત્રો આ ગોળ તૈયાર થઈ ગયો છે અને તૈયાર થયેલો ગોળ આ મોટી કડાઈમાં કાઢેલો છે અને એને પ્રોસેસ કરી અને કાંટો થવા દે છે. આ કડાઈની અંદર ગોળ કાંટો થઈ ગયા પછી એને એક બાલટીમાં કાઢે છે. મિત્રો દેશી શુદ્ધ ગોળ આપ જોઈ શકો છો. બાલટીમાં ગોળ કાઢી અને પછી નાના ડબલામાં કે ડબ્બાઓમાં ભરવામાં આવતો હોય છે. મિત્રો તૈયાર થયેલો ગોળ નાના ડબલાઓમાં ભરવામાં આવે છે. તો મિત્રો આ છે જામવાળા ગીરનો શ્રી મહાપ્રભુજી શુદ્ધ દેશી ગોળ. આપ ત્યારે જોઈ રહ્યા છો એ 2 કિલોના ડબલા છે. આ ઉપરાંત બીજા પણ અલગ અલગ પેકિંગ આપણને મળી રહેવાના છે. આ છે 4 કિલોના ડબલા છે. શુદ્ધ ઓર્ગેનિક દેશી ગોળ આપને મળશે મિત્રો. આ ઉપરાંત 15 કિલોના ડબ્બા પણ છે અહીંયા. તો આપણને જે શુદ્ધ ગોળ જોતો હોય એના માટે આપ કોન્ટેક કરી શકો છો. જામવાળા ગીર શ્રી મહાપ્રભુજી શુદ્ધ દેશી ગોળ. તો મિત્રો ગીરની અંદર આવો અને દેશી ગોળ ન ખાઓ તો તમારી ગીરની યાત્રા અધૂરી ગણાય. તો મિત્રો શુદ્ધ દેશી ગોળ માટે આજે જ સંપર્ક કરો. શ્રી મહાપ્રભુજી શુદ્ધ ગોળ.